કહેવાય છે કે શોખ બડી ચીજ છે અને આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે બિહારના પ્રેમકુમાર સિંહે, જેઓ સમગ્ર પંથકમાં ગોલ્ડમેન તરીકે જાણીતા છે. તેઓ સોનાના ઢગલે ચેન તો પહેરે જ છે, પરંતુ તેમનું બુલેટ બાઇક પણ સોનાથી મઢાવેલું છે. વાત સાંભળીને થોડી નવાઈ લાગે, પરંતુ બાઇક લઈને નીકળેલા પ્રેમકુમાર સિંહને જોવા માટે લોકો ટોળે વળે છે. આપણે ઘણા પ્રકારના બુલેટ બાઇકને રસ્તા પર આમ તેમ ફરતા જોઈએ છે, પરંતુ સોનાની બુલેટ જોવી એક લાભો છે. બિહારના ગોલ્ડમેનની આ સોનાની બાઇકને જોનારા તમામ લોકો ચોંકી જાય છે. સમગ્ર બિહારમાં એક જ વ્યક્તિ એવી છે જેમને સોના પ્રત્યે અપાર પ્રેમ છે. આ શખ્સનું નામ છે પ્રેમકુમાર સિંહ, જે બિહારના ગોલ્ડમેન તરીકે આસપાસના પંથકમાં જાણીતા છે. આ ગોલ્ડમેનની સાથે તેમનું બુલેટ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે, કારણ કે આ બુલેટની બોડી 24 કેરેટ સોનાથી કોટેડ કરવામાં આવી છે. લગભગ 200 થી 300 ગ્રામ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. આ કામમાં અંદાજે 13 થી 14 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. ઉલ્લેખનીય છે કે બિહારના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા પ્રેમસિંહ એ મુખ્યત્વે ભોજપુર જિલ્લાના રહેવાસી છે. તેમને નાનપણથી જ સોનાનો શોખ હતો, જેથી તે સોનું પહેરતા હતા. પહેલા તે ઓછી માત્રામાં સોનું પહેરતા હતા, પરંતુ સમય જતાની સાથે તેમનો સોના પ્રત્યેનો પ્રેમ એટલો વધી ગયો કે હવે 1-2 નહીં પણ 5 કિલો સોનું તેઓ ધારણ કરીને ચાલે છે. તેઓને જોવા માટે પણ આસપાસના લોકો ટોળે વળે છે. પ્રેમસિંહ વર્ષો પહેલા ખૂબ જ ઓછી માત્રામાં સોનું પહેરતા હતા, પણ હવે આ આંકડો 5 કિલો 400 ગ્રામનો થઈ ગયો છે. એટલું જ નહીં, પરંતુ પ્રેમસિંહે સોના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લગભગ 14 લાખ રૂપિયા ખર્ચીને ગોલ્ડન બુલેટ તૈયાર કરાવી છે. આ સાથે તેઓ સોનાની પાઘડી અને ચશ્મા પણ બનાવડાવ્યા છે. તેમની આસપાસ હંમેશા 4 જેટલા બોડીગાર્ડ તેમની સુરક્ષા માટે તૈનાત રહે છે, જે તેમના સોનાનું રક્ષણ કરે છે. સોનાની વચ્ચે જીવન જીવવાની આ શૈલી પ્રેમસિંહને બધા કરતા અલગ દર્શાવે છે. જ્યારે પ્રેમસિંહ 5 કરોડથી વધુની કિંમતનું સોનું પહેરીને કારમાંથી નીચે ઉતરે છે, ત્યારે સેલ્ફી લેવા માટે લોકોની ભારે ભીડ દોડી આવે છે. આ અંગે વ્યવસાયી, સરકારી કોન્ટ્રાક્ટર અને પરિવારમાં જમીનદાર પ્રેમસિંહ કહે છે કે તેમણે શરૂઆત 50 ગ્રામથી કરી હતી, પરંતુ જેમ ટીપે ટીપે સરોવર ભરાઈ જાય છે, તેમ ધીમે ધીમે તેમના શરીર પર પણ સોનું વધવા લાગ્યું અને આજે તે 5 કિલો 400 ગ્રામ થઈ ગયું છે. તો પ્રેમસિંહનો એવો દાવો પણ છે કે બિહારના પ્રથમ અને દેશના બીજા નંબરના ગોલ્ડમેન છે. જણાવી દઈએ કે જે ગોલ્ડમેન પ્રથમ સ્થાને છે, તેઓ લગભગ 7 થી 8 કિલો સોનું પહેરે છે. તો બીજી તરફ પ્રેમસિંહનો પણ નિર્ધાર છે કે તેઓ એક દિવસ તે બીજા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચશે. આ માટે તે સોનાની ખરીદી સતત વધારી રહ્યા છે. બુલેટ બાદ હવે સોનાની પાઘડી અને ચશ્મા પણ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આમ પ્રેમસિંહ આસપાસના પંથકમાં ખૂબ જાણીતા પણ છે. જ્યારે પ્રેમસિંહ પોતાની કાર કે પછી સોનાની બુલેટ બાઇકને લઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય છે, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો પ્રેમસિંહને જોવા માટે અચૂક આવી ચડે છે. તો કેટલાક લોકો તેમની સાથે ફોટા પડાવવા માટે પડાપડી કરતા જોવા મળે છે. આમ પ્રેમસિંહ બિહારના આકર્ષણનું કેન્દ્ર બને છે, એમ કહીએ તો કશું ખોટું નથી.